હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જેમ આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં એટ, ઓન, ટુ અને ઇન એ શું છે અને ક્યાં યુઝ થાય છે એ જોઈશું. તો આપણે હવે આ વિડીયોની અંદર એ આગળ વધશું. પણ એની પહેલાં જો તમને લાસ્ટ વિડીયોમાં કંઈ ન સમજાયું હોય કે કંઈ બી કન્ફ્યુઝન હોય તો મને હજુ તમે કમેન્ટમાં પૂછી શકો છો. જેમ આપણે આગળના વિડીયોમાં જોયેલું કે આઈ, યુ, વી, હી, શી, ઈટ એની પ્રોનાઉન્સીસ એ હોય છે, એવી જ રીતે આ બધાને પ્રિપોઝિશન્સ કહેવાય છે. તો આ બધાનો રોલ શું છે સેન્ટેન્સમાં? તો કે સેન્ટેન્સની અંદર અગર આ પ્રિપોઝિશન્સ યુઝ ન કરીએ તો એ સેન્ટેન્સનો મિનિંગ છે એ એટલો નથી સારો રહેતો. મતલબ કે આપણે કહીએ ને કે છોટા પેકેટ બડા ધમાકા, આનું કામ એવું છે કે પ્રિપોઝિશન્સ મૂકો તો સેન્ટેન્સ મસ્ત થઈ જાય છે. તો જ્યારે તમે ઇંગ્લિશ બોલો છો ત્યારે તમને કન્ફ્યુઝન થતું હશે કે એટ, ઓન, ઇન, ટુ આ બધું ક્યાં યુઝ કરું, કેવી રીતે યુઝ કરું. તો ચલો સૌથી પહેલાં આપણે એટ જોઈએ કે એટનો યુઝ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે. તો એટ છે એ કોઈ ફિક્સ ટાઈમ એ તો ફિક્સ પ્લેસમાંથી યુઝ થાય છે. જેમ કે હું 5 વાગે ત્યાં જઈશ. આઈ વિલ ગો ધેર એટ 5 o'clock અથવા તો 5 PM. તમે કંઈ બી યુઝ કરી શકો. પણ અહીંયા શું આવ્યું? 5 વાગે જઈશ. 5 ફિક્સ ટાઈમ થયો એટલે 5ની પહેલાં એટ આવ્યો. પછી જોઈએ પ્લેસ માટે, ચોક્કસ જગ્યા માટે. એ સ્કૂલે છે, હી ઇઝ એટ સ્કૂલ. અહીંયા શું થયું? સ્કૂલ. એક મતલબ કે કોઈ પણ એક છોકરો છે એ ક્યાં છે? સ્કૂલે, ફિક્સ પ્લેસ પર છે. એના માટે અહીંયા એટ યુઝ થયું. નેક્સ્ટ આપણે જઈએ ઓન. ઓન ક્યાં અને કેવી રીતે યુઝ થાય છે? તો ઓનનો યુઝ કોઈ સરફેસ એટલે કે સપાટી અથવા તો દિવસો બતાવવા માટે થાય છે. ડેઝનો જ્યારે બતાવવા હોય ત્યારે યુઝ થાય છે. હવે એ કેવી રીતે યુઝ થશે? તો આપણે જોઈએ કે અહીંયા સરફેસ પહેલાં સપાટીનો એક્ઝામ્પલ જોઈએ. બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે અહીંયા એક્ઝામ્પલ આપણે જોયું, બુક ઇઝ ઓન ધ ટેબલ. કોઈ સરફેસ પર છે. ટેબલ છે એક સરફેસ થયું, સપાટી થઈ. તો બુક છે એ ટેબલ પર છે, ટેબલની ઉપર છે. સરફેસ એક છે એની ઉપર પડેલું છે એટલે અહીંયા ઓનનો યુઝ થયો. ડેઝ માટે આપણે દિવસ માટે હવે એક્ઝામ્પલ જોઈએ તો હોલિડે ઇઝ ઓન સન્ડે. ઓન સન્ડે રવિવારના દિવસે અમારે રજા હશે. હવે આપણે આવું સેન્ટેન્સ કેવું હોય ત્યારે સન્ડેની આગળ અથવા તો મંડેની આગળ કોઈ એવી ડેની આગળ ઓન યુઝ થશે. સમજાયું? હવે નેક્સ્ટ આપણે જશું ઇનનો યુઝ ક્યાં અને કેવી રીતે થાય છે. તો ઇન છે એ કોઈ વસ્તુ અંદર પડી છે યા તો ફિર કોઈ સમયગાળો બતાવો છે, કોઈ ડિસ્ટન્સવાળો ટાઈમ બતાવો છે, એના માટે યુઝ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ અંદર માટે. ધ કીઝ આર ઇન માય પોકેટ. પોકેટ છે એક બંધ વસ્તુ છે અને કીઝ છે એ પોકેટની અંદર પડી છે. ખીચામાં ચાવી પડી છે, ખીચામાં ચાવી પડી છે. હવે નેક્સ્ટ આપણે સમયગાળા માટે એક્ઝામ્પલ લઈએ તો આપણે એના માટે એક એવરગ્રીન એક્ઝામ્પલ લઈશું. કયું? ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ ઇન 1947. અહીંયા ઇન 1947 હું બોલી. હવે અહીંયા ઇન 1947 કેમ યુઝ કર્યું? તો કે ઇન્ડિયા 1947માં આઝાદ થયું. અહીંયા માનો યુઝ થયો ફર્સ્ટ એ. પછી કોઈ બી ટાઈમ સમયગાળો દર્શાવવા માટે ઇનનો યુઝ થાય છે, જે મેં તમને અહીંયા એક્સપ્લેન કરેલું. તો આવી રીતે ઇનનો યુઝ આપણે કોઈ લોંગ ટાઈમ યા તો અંદર વસ્તુ ક્યાંય પડી હોય એ દર્શાવવા માટે કરશું. ઓકે, સમજાઈ ગયું? હવે જોઈએ ટુ. ટુનો યુઝ ક્યાં અને કેવી રીતે કરવાનો આવે છે? તો ટુ છે એ કોઈ ગતિ અથવા તો દિશા દર્શાવવા માટે થાય છે. કોઈ મૂવમેન્ટ બતાવવા માટે ટુનો યુઝ થાય છે. જેમ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. મતલબ હું સ્કૂલે જાઉં છું, હું સ્કૂલ તરફ અત્યારે જઈ રહી છું, હું એક પ્રોસેસમાં છું, હું એક ગતિ કરું છું. હવે અહીંયા તમને કન્ફ્યુઝન થશે કે આઈ એમ એટ સ્કૂલ અને આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, આ બંનેમાં ડિફરન્સ શું છે? તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એ ત્યારે યુઝ થાય છે જ્યારે હું સ્કૂલ એ જઈ રહી હોય, હું અત્યારે વર્કિંગ પ્રોસેસમાં હોય, હું સ્કૂલે જઈ રહી હોય ત્યારે. હવે આઈ એમ એટ સ્કૂલ ત્યારે યુઝ થશે કે હું ત્યાં પહોંચી ગઈ છું, હું સ્કૂલે છું એટ ધેટ ટાઈમ, જ્યારે હું કંઈ વાત કરું છું એ મુમેન્ટ પર હું સ્કૂલે છું, ત્યાં સ્કૂલ પર પ્રેઝન્ટ છું, ત્યારે યુઝ થશે આઈ એમ એટ સ્કૂલ. બટ
હું ઓન ધ વે છું, હું રસ્તામાં છું, ત્યારે તમે યુઝ કરશો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, સ્કૂલ તરફ જઈ રહી છું અને હું સ્કૂલ પર હાજર છું. આ બંનેનો ડિફરન્સ આટલો રહેશે. એટલે જ્યારે પણ સેન્ટેન્સ આગળ બોલો તમે ત્યારે ડિફરન્સ શું છે, કેવી રીતે છે એ સમજી અને ઇંગ્લિશ કરવાની થશે. થોડુંક કન્ફ્યુઝિંગ થશે સ્ટાર્ટિંગમાં, પણ વિથ ધ ટાઈમ તમને પ્રેક્ટિસ થઈ જશે. હવે તમને થશે કે એટ, ઇન, ઓન, ટુ આ બધું યુઝ કરવું કમ્પલસરી છે? હા, કમ્પલસરી છે. અગર તમને વાક્યમાં આ યુઝ ના કરો તો તમને આઈડિયા કેવી રીતે આવશે કે હું સ્કૂલ પર છું, સ્કૂલે જાઉં છું, હું ટેબલ પર બુક મૂકી છે કે ટેબલની અંદર બુક મૂકી છે? આ તમને કંઈ ખ્યાલ જ નહીં આવે. એટલા માટે આ છે પ્રિપોઝિશન્સ એ યુઝ કરવા કમ્પલસરી છે. હવે ચલો આપણે આખા વિડીયોનો એક સારાંશ લઈ લઈએ, ક્વિક સમરી લઈ લઈએ. હવે એટનો યુઝ ક્યાં થશે? કોઈ સ્પેસિફિક પોઈન્ટ માટે, કોઈ સ્પેસિફિક જગ્યા માટે. આઈ એમ એટ સ્કૂલ, આઈ એટ ધેર, આઈ એમ એટ ધેર. તમે એવી રીતે યુઝ કરી શકો કોઈ સ્પેસિફિક પોઈન્ટ માટે. હવે ઓનનો યુઝ ક્યાં થશે? કોઈ સરફેસ યા તો ડેટ માટે. ઓન મંડે, ઓન ટેબલ, ઓન ચેર, એવી રીતે. નેક્સ્ટ ઇનનો યુઝ ક્યાં થશે? ઇનનો યુઝ થશે ઇન ક્લોઝ સ્પેસ અથવા તો લોંગ ડ્યુરેશન માટે. મતલબ કે કોઈ વસ્તુ છે, કોઈ વસ્તુની અંદર પડી છે યા તો લોંગ ટાઈમ સમયગાળો છે એના માટે. ઇન 1947, ઇન 1949, ઇન 1945 અથવા તો ઇન ધ ટેબલ, ઇન ધ ડેસ્ક, વોટ એવર તમે યુઝ કરી શકો ઇન માટે. ટુનો યુઝ થશે કોઈ ડેસ્ટિનેશન બતાવવા માટે કે આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ, ઓફિસ તરફની ડેસ્ટિનેશન માટે, સ્કૂલ તરફની ડેસ્ટિનેશન માટે. કોઈ વસ્તુ તમારા તરફ આવે છે, લાઈક સી સેન્ડ લેટર ટુ મી, મારા તરફ શું ડેસ્ટિનેશન હતી એ લેટરની એ મારી પાસે આવે છે, એના માટે ટુનો યુઝ કરશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જોયું પ્રિપોઝિશન્સ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આર્ટિકલ્સ. આર્ટિકલ્સ મીન્સ એ, એન્ડ અને ધ. હવે ત્યાં સુધી અગર કોઈ તમને ઇશ્યુ હોય, ક્વેશ્ચન હોય આ વિડીયોમાં તો કમેન્ટ કરીને પૂછો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો ત્યાં સુધી બાય બાય.